ચલો જયદીપભાઈ આવી ગયા હશે. બાય બાય કહી દીધું બધાને. જ્યાં કાચ ખોલજો, હું ગાડીની સાઈડમાં કરું એટલે. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો કેમ છો બધા? આજ તો કાલનો વરસાદ ચાલુ છે ને કે હજુ સુધી વરસાદ રોકાણો નથી. એમ થોડો થોડો હાય કરે છે. જો ખાલી આ રાતે વરસાદ પડ્યો છે ને, જો ઝાડ પાડી દીધું ને આવું તો ઘણું બધું નુકસાન થઈ ગયું છે. અમારે આ ખેતરમાં બધું છે ને, જે મોટા ઝાડકા હતા ને તે હા નમી ગયા છે. આમ એવી રીતના અત્યારે બી ચાલુ છે વરસાદ. અને આજે ગાઈસ જયદીપને આપણે મૂકવા જવાનો છે. હા જયદીપભાઈ, ચલો બાય બાય જયદીપભાઈ. જયદીપભાઈ કશું બોલી નહીં કરે. ગુડ મોર્નિંગ દાદીમાં, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. ચલો જયદીપભાઈ આવજો. આજે તો નહીં બોલાય, દાદીમાં હે ને શીરો બનાવે છે. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ બોલો, ગુડ મોર્નિંગ. જયદીપને ઓલરેડી બહુ મોડું થઈ ગયું છે. ચલો જયદીપભાઈ આવી ગયા હશે. બાય. ઓહો ગાઈસ, બારે તો જો ગાઈસ, બહુ જોરદાર વરસાદ આવ્યો. રોડ ઉપર આખે ઝાડ પડ્યા. જ્યાં કાચ ખોલજો, હું ગાડીની સાઈડમાં કરું એટલે. ચલો જયદીપભાઈ બાય બાય કહી દો બધાએ. બાય બાય. ગાઈસ જયદીપભાઈને હાલ છે ને ઉતારી દીધા કુવારવા, એમ બીજી ગાડીમાં મૂકી દીધા છે. હવે જયદીપભાઈ પાટણ નીકળી ગયા છે. હવે આપણે એકલા ઘરે જવાનું છે હાલ તો. આજે તો મમ્મી સવારમાં જ જમવાનું બનાવી રહી છે. આ 10 વાગવા આવ્યા છે તો મમ્મી રોટલા બનાવી રહી છે. અને આજે જમવામાં છે આપણે દહીં વઘાર, દહીંનું વઘાર છે અને દહીંની ભાગેલી છાશ છે. અને મમ્મી હાલ રોટલા બનાવી રહી છે હાલ ગરમા ગરમ. આજે પહેલી વાર નહીં કહીએ, કેમ કે રોટલા તો મમ્મીને હે ને આ ચૂલા ઉપર જ બનાવે કોક ટાઈમ બનાવે. જ્યારે વરસાદ આવે ને ત્યારે હે ને આ સગડી ઉપર બનાવે. જ્યારે વરસાદ આવે ને ત્યારે ગેસ ઉપર રોટલા બનાવે. મમ્મીના હાથનું મસ્ત દહીં વઘાર. ચલો આપણે આટલું જ લઈશું, કેમ કે વહેલા તો શું ભાવે જમવાનું. ફર્સ્ટ રોટલીમાં આપણે જમવાનું છે, પહેલી જ રોટલીમાં. મમ્મીને પોફા ખાઈને મગફળી ખાઈને અંદર જ ફોતરા નાખી દે રહ્યા હે. અંદર જ જોજો. વરસાદના અમે ક્યાં નાખવા જાય, કેટલો વરસાદ પડે રહ્યો. આ છે ને વરસાદના લીધે છે ને બધું ગારો થઈ ગયો. મમ્મીને છે ને આ બધું સોણ નાખી રહ્યા. સોણ કહેવાય ગાયો ભેંસોનું સોણ આવે ને એ નાખી રહ્યા. તબેલો છે ને તબેલો, આ જો તબેલો અબી હાલ જ સાફ કર્યો. અબી હાલ જ તબેલો સાફ કર્યો એ મમ્મીને બધાએ. જો ગારો બધું થઈ ગયું કે તમે જો. તબેલાનું બધું કામકાજ છે ને મારી મમ્મી કરે. ખુદ જ કરું હું. એટલે 15 ભેંસોનું ખુદ જ કરું છું. 15 भैंसों का सब मम्मी संभाल लेती है अकेले. चलो गाइस, तो पैसा भी એમને જ આપવા પડે ને. ગાય ભેંસોના જે દૂધના પૈસા આવે એ પણ મમ્મીને આપવા જોઈએ ને. મમ્મી પપ્પા આપે કે નહીં આપતા હતા ને? શું હાલે?
ચેક ભાઈ વાપરવા તારે જોવે પૈસા જોવે તારે જોતા નહીં પણ એમાં તો કહું છું હકીકત છે એ કહું એમ हाँ। ચેક ભાઈ યાં લે ગણાય અમાર તો राइट 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 गाइस देखो कितना मासूम सा बच्चा है ये मेरे से डर रहा है तू डर मत यार डर मत चलो गाइस कितने लाइन में सभी लाइन में खड़े हुए ये नहीं डर रहा है ये तो ये मारने आ रहे हैं ना सभी प्यारे प्यारे बच्चे हैं सभी ये सब डर रहे मेरे से कितना डर है ला डर सो नहीं आ जो આ કઈ બેન જાય રહ્યા હે वो આખો ઉપાડીને જાય મમ્મી ભરીને એમને આપે है ને એ લઈને જાય છે मेरे पास चार्जिंग के तो इतने सारे केबल है ना ये देखो ये गाड़ी में रहता है ये भी गैस गाड़ी में ही रहता है और ये गोप्रो का चार्जिंग केबल है अभी जो मैं इसको गाड़ी में चार्ज करने के लिए आया हूँ और गैस ये देखो गैस इसको कल ही निकाल दिया था हमने जब हम सनादर गए थे ना क्योंकि गैस यहाँ अंदर एक चूहा घुस गया है वो पता नहीं कहाँ है लेकिन यहाँ पे है ना लगभग एसी का फिल्टर है ना यहाँ पे इसके अंदर रहता है और जगह जगह फिरता है हमने कल ही निकाल के यहाँ पे रख दिया है और वो जो स्प्रे आता है ना वो लाना बाकी है वो स्प्रे सभी जगह पे छिड़क देंगे ना तो चूहा से ने ऑटोमेटिक से ने निकली जैसे रोकने માટે हाँ गाइस મોબાઈલમાં બી ચાર્જિંગ પટી ગયું છે એટલે મોબાઈલ બી આપણે ચાર્જિંગમાં મૂકવાનો છે આપણે બધું ગાડીમાં મૂકી દઈએ ચાર્જિંગ આપી જો ગાઈસ અને મારી પાસે કેબલ તો ઘણા બધા છે મારા બાઇક છે ને બાઇકમાં બી જો કેબલ લટકાવેલો છે હમણાં 2 દિવસ તો વરસાદના લીધે બાઇક તો બહાર જ નહીં નીકળ્યું મારે આપણે આ ચાર્જિંગ અહીંયા લગાવી દઈશું અને આ એક કેબલ તો છે આના આપણે મોબાઈલમાં ચાર્જિંગ કરી દઈએ આ કેબલ છે મારો મોબાઈલ જલ્દી ચાર્જિંગ થાય છે એટલે આપણે આને આ મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દીધો પછી આ GoPro આપણે અહીંયાથી GoPro લગાવી દઈશું હાલ GoProમાં જ રેકોર્ડિંગ થઈ રહ્યું છે એટલે GoPro કેવી રીતના લગાવશું અને હમ ગઈશ મારે એક પાવર બેંકને કેમાં ચાર્જિંગમાં લગાડશું આપણે એને મારી પાસે એક બીજો કેબલ છે બંને સાઈડ સી ટાઈપ સી એ લેવા જવું પડશે એ લાવશું એટલે કમ્પ્લીટ આપણું થઈ જશે ચાર્જિંગનું दरवाजा से આપણે ખુલ્લું જ રાખી દઈએ કેમ કે ગાડી લોક થઈ જાય ને ચાવી જો ચાવી જો કે અંદર એટલે લોક किसी भी वक्त वो लॉक हो सकती है इसलिए ओके हाल भी वरसाद तो चालू જ છે ઝાડે પડી ગયું ગઈ બધા જો પાંદડા કેમ છે અહીં પવન એટલો ચાલે છે ને એટલે વરસાદ અંગાત પવન ભાવે થોડું આપણે બીજો કેબલ લાવી દીધો છે બંને સાઈડ સી ટાઈપ સી એટલે છે ને એક આપણે અહીંયા લાગી જાય અને બીજી સાઈડ છે ને આપણે પાવર બેંક ચાર્જમાં લગાડી દઈશું પાવર બેંક અને મોબાઈલનું તો થઈ ગયું આપણે આ GoProને ચાર્જિંગમાં મૂકી દઈએ હવે આપણે GoProને ચાર્જિંગમાં મૂકી દઈએ ચાલો મળીએ 1-2 કલાક પછી કેમ ગાડીમાં તો કેટલું ધીમું ચાર્જિંગ થાય 1-2 કલાક તો ના થાય પણ 1.5 કલાક તો ફાઇનલી થઈ જ જશે કેમ કે બધું गाइस मैं तो है ना अंदर सो गया था क्योंकि चार्जिंग में लगा था मोबाइल क्योंकि चार्जिंग में लगा हुआ मैं मोबाइल देखता तो गर्म हो जाता इसलिए है ना अंदर थोड़ी देर रेस्ट करने बैठा और सो गया अभी मम्मी लोग आ गए हैं काम करने के लिए पैसों का इसलिए है ना इधर मेरे को देख लिया तो मेरे को जगा दिया अब सब भी चार्जिंग में से निकाल दिए मोबाइल गाइस कितना % चार्ज हुआ है मोबाइल 72% चार्ज हुआ है और पावर बैंक है ये हमारी पावर बैंक 10,000 mAh की है जो हुई है 2 इसमें 2 लाइट चल रही है એટલે અને GoPro हमारा हो चुका है पूरा 100% चार्ज हो चुका है GoPro तो GoPro का केबल ले लेते हैं और मम्मी को पूछते हैं कि चाबा बनाई है कि नहीं गाइस अभी इसका कांच खुला रह गया तो हम दूसरी ओर से जाके उसका कांच बंद कर देंगे और फिर दादी को उठाते अगर दादी मेरे को लगता है कि
उन लोगों ने है ना चाय वा सब पी लिया होगा, मेरे को बुलाया ही नहीं। मम्मी बोल रही थी कि मैं तेरे को ऊपर देखने आई थी लेकिन तू मिला ही नहीं। चलो गाइस, अभी है ना कांच सब बंद कर दिया है। ये गाड़ी को कर देते हैं लॉक। गाड़ी होगी लॉक हमारी। अब चलते हैं गाइस। देखो गाइस कितना सारा सामान लेके। चलो पहले मम्मी है ना ગાઈસ મમ્મી છે ને તરત ભેંસો પાવેલી છે, ભેંસોને મારે પીવડાવેલી છે। આ કુંડી છે ને ગાઈસ સ્પેશિયલ ભેંસો માટે જ બનાવી છે। જે આગળ છે આગળ અમારા માટે પાણી ભરવા માટે સ્ટોર થાય અને અહીંયા ભેંસો માટે એમાંથી પાણી અહીં નીચે આવે। અને હાલ વાગ્યા છે 2:30, 2:30 વાગ્યા। મમ્મીને બધા કામે લાગી ગયા અને વરસાદ ટોટલી રોકાઈ ગયો છે હાલ। અને દાદીમાં પણ જાગી ગયા છે। એમને પૂછીએ કે ચા બા બનાવી છે કે નહીં। ચા બનાવી છે કે નહીં? હવે બનાવી છે તો બનાવી લો થોડો મને ચા, કેમ કે આજે તો કેટલા વહેલા જમવાનું થઈ ગયું હતું ગઈ, તો છે ને ભૂખ લાગી ગઈ છે બહુ। ચા બનાય અને કોઈક નાસ્તો બનાય એમ કરે હો। ગાઈસ તો દાદીમાં પણ હાલ જ ઉઠ્યા લાગે છે ને મોટા ઉપરથી ખબર પડતી હતી એમ ઊંઘમાં છે અડધો અડધ। ચાલો ગાઈસ, હજુ છે ને આ બધું કંઈ સરખું કર્યું નહીં ગાઈસ, કેમ કે વરસાદમાં ફરીથી વરસાદ આવવા માંડશે તો વળી બધું ન્યૂ થઈ જવાનું છે। આ જો ગાઈસ पानी 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 सब पानी पानी हो गया सब। देखो गाइस दादी माँ आ गए हैं, हम और दादी माँ चाय बना रहे हो। हम और आज साथ में मैं और दादी दोनों साथ में चाय बना रहे हैं। मैं है ना क्या कर रहा हूँ, उनकी हेल्प कर रहा हूँ। कभी ये चाय का डब्बा ला के दिए, एक खान का डब्बा ला के दिया और ये वासन ला के दिए। वासन गए હવે નાસ્તો લેવા જવાનો। નાસ્તામાં આપણે શું ખાશો તમે એમ કહેજો, નાસ્તામાં શું ખાશો? એટલે એક હાથો લઉં છું। ચલો ગાઈસ, કેમ કે દાદી માટે અલગ, મારા માટે અલગ। હું ખાઉં છું, દાદી નહીં ખાતા નહીં, દાદી ખાય છે મને નહીં ભાવતું। चलो गाइस देखो गाइस इसमें है पापड़। मैं तो अपने लिए लेके आ गया पापड़ और दादी माँ ने चाय इसमें डाल दिया। वो बाहर जा रहे, वो मेरे पापा मारा बा અને દાદી માં એ ત્રણે છે ને બાલા ઘરમાં જઈને પીશે। આપણે કોઈ બેસીને પીવાનો છે ચા નાસ્તો કરી। કેટલા વાગ્યા ખબર? હાલ 3:30 વાગી ગયા છે। ગાઈઝ હું છે ને આપણે છે ને આ વાટકામાં આજ જ ચા પીધી, બાકી છે ને આપણે રકાબીમાં ચા પીવીએ છીએ રોજ ડેલી રકાબી। હમણાં તો મને કેટલા દિવસ થઈ ગયા છે, લગભગ ખાસા દિવસ થઈ ગયા છે, કેમ કે મેં રકાબીમાં જ ચા પીધી છે, વાટકામાં નથી પીધી। આજ દાદીમાએ આપી દીધું એટલે પી લઈએ। આજ બધું ટ્રાય કરવું જરૂરી છે જિંદગીમાં। શું કહેવું તમારું?